વાલા બહેનો, આપણા સંપ્રદાયમાં કેવા કેવા સ્ત્રી ભક્તો થયા, કેવી ભક્તિ કરી અને કેવી મીરાબાઈથી ચડિયાતી ભક્ત આ સંપ્રદાયમાં થયા છે. એવા જ એક ઢંઢાઈવે દેશમાં આવેલા પ્રાતિજ ગામના નવલબા, એની આપણે આજે વાત કરવાની છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ગામમાં વણિક કુટુંબમાં આ નવલબા એકાંતિક ભક્ત થયા. અને નવલબાનું સાસરું જ પ્રાતિજમાં હતું. ઘરનું કામકાજ કરતા અખંડ ભગવાનનું સ્મરણ કર્યા કરતા, કીર્તન બોલે, સ્મરણ કરે અને જીવન વિતાવતા હતા ખૂબ આનંદમાં. કારણ કે ભગવાનની મૂર્તિનો આનંદ છે એવો બીજે ક્યાંય આનંદ નથી. તો નવલબાને સત્સંગ ખૂબ, પણ નવલબાના પતિને સત્સંગ નહીં, એટલે ભજનમાં વિક્ષેપ થાય. નવલબા ભજન કરે એટલે ઘરના બધાય દુઃખ દે. ક્યારેક તો લાકડી લઈને મારે, પડોશી સાંભળે એમ ગાળ્યું દે, ઝઘડે. પણ નવલબા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલ્યા કરે. એને ગાળ્યો દે, ભગવાનને પણ ગાળ્યો દે. આવા વિરોધી નવલબાના પતિ હતા. પણ જીવન સુગંધિત બનાવવું હોય એને કસોટીની એરણ ઉપર ચડવું જ પડે, તો જ ઉજ્જવળતા આવે. અને જેની ફોર્મું ફટકેલ હોય હેતને ચૂલે એને ચડવું જ પડે. ઓલી આવળ અલ બેલડી તેને કોઈ ન પૂછે કાગડા. આવું એક છે કે ભાઈ એ સારા સારા સુગંધી ફૂલોને પીલાઈ જવું પડે, પણ આવળને કોઈ, કારણ કે એમાં સુગંધ જ નહીં. જેમાં સુગંધ હોય તેને જ ચૂલે ચડવું પડે છે. ફૂલોને અત્તરનું પદ પામવા ઉકળતી કડામાં ઉકળવું પડે છે. ને બાંસુરી બનવા વાંસના ટુકડાને આખા શરીરે વિંધાઈ જવું પડે છે. પ્રભુ બની પૂજાવા પથ્થરને સલાટના ટાચણાથી ટીચાવવું પડે છે. તેમજ ભક્ત બની પ્રભુને પામવાને સમાજના કડવા ઘૂંટડા ગળે ઉતારવા જ પડે છે. ઠાકોર તુમ ઠીક કરો હી નહીં દુઃખ દે શી સુખ શીર, મેરા મન અધીરિયા ધરત નહીં સો ધીર. એ આપણું મન અધીર્યું છે, પણ ઠાકર જે કરતા છે એ આપણે માટે સારું હશે. પણ જેને ભગવાનનો દ્રઢ આશરો હોય એને ગમે એટલા શત્રુ હોય નહીં, પણ એનો કોઈ વાળ વાંકો કરી શકે નહીં. આ નવલબાની ખૂબ કસોટી થાય છે. પતિ જ વિરોધી, એટલે કુટુંબના તો વિરોધી હોય જ, પણ નવલબાઈએ ભજન છોડ્યું નહીં. જગતમાં એવી કહેવત છે કે ભાઈ થળિયું હાથમાં હોય તો ડાળ્યું ભલે ડોલ્યા કરે, પણ નવલબાઈને એ થળિયું હાથમાં નહીં. અને નવલબાના પતિ ભજન કરવા દેતા નહોતા, છતાં ભજન કરતા, ઘરનું બધું કામ કરે, ઘરના વ્યક્તિની સેવા કરે, હસ્તે મોઢે બધું દુઃખ સહન કરતા હતા. ગઢડાના પ્રથમના 33મા વચનામૃતમાં નિષ્ઠા એટલે કે આશરો દ્રઢ હોય એના ઉપર ભગવાન રાજી થાય એવી વાત મહારાજે કરેલી. હવે નવલબાને મહારાજ અનન્ય નિષ્ઠા હતી. મહારાજ અને સંતો ભક્તોનો ખૂબ જ મહિમા જાણતા. પૂર્વના પૂન હોય ને ત્યારે જ આવી ખુમારીવાળી ભક્તિ ઉત્પન્ન થાય હો. એટલે જ નિષ્કુળાન સામે લખ્યું છે, અંગ ખુમારી નવ ઉતરે, અંગ ખુમારી નવ ઉતરે, જેને મહિમા છે મહારાજનો, મનમાં સદા આનંદ કરે, કેફ રહે હરિવર રાજનો. એ આવી રીતે કેફથી મહારાજનું ભજન કરે છે. અને એટલું દુઃખ પણ મનમાં શું માને કે અનાથ અભાગી રે બાઈ અમે નથી, અમે છીએ સભાગીયા સુરવીર જો, સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટારે. આવી ખુમારી ભક્તિ એને કોઈ વિઘન નડતું નથી. અને સહનશીલતા છે ને એ સ્ત્રીઓમાં હોય છે. જો મીરાબાઈએ કેટલું સહન કર્યું. રાણાએ ઝેર મોકલ્યું અને ઝેર હતું ખબર હતી, પી ગયા, ભગવાને અમૃત કરી દીધું, પણ રાણાનો અવગુણ લીધો નહીં. કેવી સમજણ છે ભારતની આ સન નારીની. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા અંતના 11માં સીતાજીની સમજણ વખાણી.
ગઢડા 11માં સીતાજીની સમજણ દ્રૌપદી જેવી કોઈ સ્ત્રી નહીં, આમ મહારાજ પોતે બોલ્યા છે. મહારાજ પૃથ્વી પર હતા ત્યારે જેણે ઓળખ્યા એ તો ન્યાલ થઈ ગયા. ન્યાલ ભાગ્ય હોય ત્યારે જ પ્રગટ ભગવાન ઓળખાય છે. એમ નવલબાને થઈ ગઈ હતી કે ભાઈ ભાગ્ય હોય તો જ ભગવાન ઓળખાય. નવલબા તો ભક્તિને રંગે રંગાણા છે, એના પતિને ભક્તિ કરવી ગમે નહીં. એવા સમામાં મહારાજે ભક્તનું દુઃખ દૂર કરવાનો સંકલ્પ કર્યો છે. ગઢડામાં એક દિવસ મહારાજ છે ને આમ અક્ષરોડીમાં સૂતા હતા ને અચાનક જાગી ગયા અને વ્યાકુળ થઈને મૂળજી બ્રહ્મચારીને કહે છે, કાલે આપણે ઢંઢાવ્ય દેશમાં એક બાઈની રક્ષા કરવા માટે દર્શન દેવા માટે જવાનું છે. અને કહેવાય છે કે મહારાજ છે ને વાસણા, નાંદોલ એ બધે થઈને પ્રાતિજમાં આવ્યા અને પ્રાતિજ ગામના બધા ભક્તો ભેગા થયા છે. ઓહો મહારાજ આવ્યા છે, નગારા ને તગારા ને ઢોલકા લાવ્યા ને મહારાજના હમૈયા થયા છે. બધા ભક્તોને ખબર પડી છે. આનંદમાં આખું ગામ શણગાર્યું છે ને શેરીયું શણગારી છે ને તોરણો બાંધ્યા ને રંગોળીયું પૂરી છે. સ્ત્રી ભક્તો પણ ખૂબ આનંદમાં આવી ગયા છે. અને ગામના જે પ્રેમી ભક્ત હતા, ઈચ્છાબા, મોતીબા, યમુનાબા, ઘણા બાયો સત્સંગી હતા. લહેરીબા, અમૃતબા, રૂપવતીબા, માનકુરીબા, સોનબા વગેરે સ્ત્રીઓ માથે હામૈયા લઈને હામૈયામાં જોડાણા છે. મહારાજે આખા ગામમાં પધરામણી કરી છે. પછી કાશીરામભાઈ એક ભૂદેવ હતા, એને ઘરે મહારાજનો ઉતારો છે. મહારાજ પધાર્યા છે, વાતની નવલબાને પણ ખબર પડી. ત્યારે હૃદયમાં તો અતિ આનંદ થયો છે. નવલબા કાશીરામ ભૂદેવને ઘેર જવા તૈયાર થયા મહારાજના દર્શન કરવાના. બરોબર એના પતિ આવી ગયા અને એના પતિએ બાવડું પકડીને ઢહડીને ઘરમાં પૂરીને તાળું મારી દીધું. નવલબા ખૂબ કગર્યા, ખૂબ રેડ્યા, મને એક વખત મારા ભગવાનના દર્શન કરવા જવા દો. પણ એના ઘરવાળા માન્યા નહીં. આખા ગામના લોકોએ મહારાજના ધામધૂમથી હામૈયા કર્યા, દર્શનનો લાભ લીધો, કથા વાર્તાનો લાભ લીધો. પણ એ પ્રભુ મને એકલીને દર્શન નહીં, મારા કેવા ભાગ, કેવા મોટા ભગવાન, જેના દર્શન દેવોને દુર્લભ, એ ભગવાન પધાર્યા અને મને દર્શન ન થયા. એવો અફસોસ કરે છે ઘરમાં રહ્યા. આમ ને આમ આખી રાત નવલબાઈએ વલોપાત કર્યો છે, ઊંઘ આવી નથી. પછી મહારાજ પ્રાંતિજમાં 4 દિવસ રોકાણા. ઘરે ઘરે મહારાજનો થાળ થાય છે, ઘરે ઘરે પધરામણી થાય છે, ખૂબ સત્સંગ કથા વાર્તાની હેલી છે. પણ નવલબા દર્શન વગેરેના રહી ગયા. મહારાજ કાલે જવાના છે. હવે એમ બધા વાતું કરવા માંડ્યા. વાતની નવલબાને ખબર પડી છે કે કાલે મહારાજ ગઢપુર પધારી જવાના છે. રાત્રે સૌ સૂઈ ગયા ત્યારે નવલબાઈને ઘરમાં પૂર્યા હતા. મનમાં એમ થયું, હું દર્શન કરવાની વહી રહી જઈશ, મહારાજ કાલે જતા રહેશે, મારા ક્યાં ભવના પાપ મને નડ્યા, તે મરને દર્શન ન થયા. કોને કહું, ક્યાં જાવ, આમ વિચારમાં ને વિચારમાં ઊંઘ આવતી નથી. દર્શનની તલપ વધતી જાય છે. એવી તાલાવેલી ને એવી ઝંખના જાગી છે. રડતા રડતા મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, હે મારા પ્રાણ આધાર, હે વાલમજી, મને દર્શન આપો, મને કોઈ ઉપાય બતાવો પ્રભુ, મારે તમારા દર્શન કરવા કેમ આવું? મારે તો એક જ તમારો આધાર છે. એમ રડતા રડતા મહારાજને પ્રાર્થના કરે છે. સાચા ભાવથી પ્રાર્થના કરી તો મહારાજ, સાચા ભાવથી આપણે પ્રાર્થના કરી, જરૂર સાંભળ્યો. પ્રાર્થના છે ને એ આમ તો ભગવાનનો મોબાઈલ નંબર છે, ને પ્રાર્થના કરીને સીધી મહારાજને પહોંચી જાય છે. જેમ આપણે આમ મોબાઈલ કોકને કરી કેવો પહોંચી જાય સમાચાર, ત્યાં સુધી પહોંચી જાય ને એમ મહારાજે બુદ્ધિમાં પ્રકાશ કર્યો. મહારાજને પ્રાર્થના રૂપી મોબાઈલ નવલબાઈએ કર્યો અને એની બુદ્ધિમાં મહારાજે પ્રકાશ કર્યો અને હિંમત આવી ગઈ, સૂર્ય થઈ ગયા. અને નવલબાઈએ વિચાર્યું કે ભલે ઘરમાં પૂરી દીધી પણ બારી ખેડવીને વાહેલી બારીએથી મહારાજને દર્શન કરવા જવું છે. આવું મહારાજે હુજાડ્યું. પછી હિંમત કરી અને પાછળ જે બારી હતી એ ખેડવી નાખીને દોડતા દોડતા ગયા મહારાજના ઉતારે.
અને મહારાજના ચરણ પકડીને ધ્રુસકે રડવા માંડ્યા. હે મહારાજ, હે દયાળુ, આખા ગામને લાભ મળ્યો, સત્સંગી કુસંગીને. પ્રભુ, હું એક દર્શન વગરની રહી ગઈ. કાલે આપ જતા રહેશો પ્રભુ, આજ તો હું બારી ખેડવીને દર્શન કરવા આવી છું. હે મહારાજ, મને ગઢડા લઈ જાઓ. હું જીવબા લાડુબા સાથે રહીને તમારી ભક્તિ કરીશ મહારાજ. હવે મારે આ ઘરમાં કેમ ભજન કરું? મહારાજે ધીરજ આપી છે, આશ્વાસન આપ્યું ને કહ્યું, નવલબા તમને સુખ થશે માટે ઘરે વયા જાઓ. નવલબા કે પણ મહારાજ કેમ કરીને ઘરે જાઓ? મારા પતિ મને મારઝૂડ કરશે, તિરસ્કાર કરશે, તે મારે હવે કેમ રહેવું? મહારાજ કે નવલબા તમે અમને કેવા જાણો છો? જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ અમારા હાથમાં છે, માટે જાઓ, અમારો વિશ્વાસ રાખો, નિર્ભય થઈ જાઓ. જાઓ, આજથી અત્યારથી જ તમને અપનાવશે, દુઃખ નહીં દે, મારશે નહીં, નિર્મળ દ્રષ્ટિથી તમને જોશે. બસ તમારા ઘરમાં સુખ ને સુખ થશે. અમો વચન આપીએ છીએ કે અંતકાળે પછી અમે તમને તેડવાય આવશું. મહારાજ નવલબા ઉપર ખૂબ રાજી થયા. આમ ને આમ વાતો કરતાં કરતાં સવારના 4 વાગી ગયા. હો, એટલી વાતો કરી. પછી મહારાજ કે નવલબા હવે ઘરે જાઓ, પણ પાછલી બારીએથી નહીં, આગળના દરવાજેથી જઈજો. અરે મહારાજ, ઓસરીમાં જ મારા પતિ સૂતા છે, મને બીક લાગે છે. મહારાજ કે જાઓ, તમને રાજી થઈને સ્વીકારશે, હવે કાંઈ દુઃખ નહીં દે, જાઓ. મહારાજના પ્રેમભર્યા શબ્દો સાંભળી નવલબાને હિંમત આવી છે અને હવે તો ડેલીએથી જ પ્રવેશ કરવો છે. મહારાજ કે જે ધાર્યું હશે ને અમારું થશે. પછી ઘરની પાછલી બારી તોડીને ગયા હતા અને બધાને ખબર પડી કે કોઈ કાંઈ બોલ્યું નહીં, કારણ કે મહારાજના હાથમાં જ બધું હતું, જેને જેનો આશરો. નવલબા અશ્રુભીને નેત્રે ઘેર આવ્યા છે, તેનો પતિ જાગી ગયા પણ કાંઈ બોલ્યા નહીં. ભગવાને અંતસ્કરણ ફેરવી નાખ્યું. તેથી એક પણ શબ્દ બોલ્યા નહીં. નવલબાને આશ્ચર્ય થયું, હરિના વચનમાં વધારે વિશ્વાસ થયો. મહારાજ મારી સાથે જ છે, હવે મારે કાંઈ ચિંતા કરવાની નથી. મનમાંથી ભય જતો રહ્યો છે. નવલબાને તો ભય ભગવાને હરી લીધો. નવલબા તો આનંદથી મીડ્યા ભજન કરવા કે મારો વાલો તો મારી ઉપર બહુ રાજી છે. પછી ઘરના બધાને સદબુદ્ધિ ભગવાન આપી અને હું તો એની ભગત જ છું, એટલે મારી તો એ રક્ષા કરે જ તે. પૂર્વે જેણે જેણે ભગવાન ભજ્યા તેની લાજ ભગવાને રાખી છે. તો નવલબાની વિશેષ ભાવથી ભજન કરે તો મહારાજ એની રક્ષા કરે જ ને. અને મૂર્તિ સંભાળ્યા કરે છે. આનંદમાં દિવસો જાય છે. સમય જાતા જાતા ભગવાને નવલબાને એક દીકરો દીધો. નવલબાને થયું કે મારા પતિ સત્સંગી થાય, ભજન કરે તો સારું. આવા સર્વોપરી ભગવાન મળ્યા છે, ઓળખે તો કેવું સારું. આવું એના મનમાં થયું. એમાં એવું થયું કે છોકરો થોડોક મોટો થયો એટલે રોવે બહુ. એટલે એક દી નવલબાઈએ કીધું કે આપણા ગામમાં મંદિર છે ને, ત્યાં એને લઈ જાવ, નગારા ઝાલરને વાગશે ને એટલે રાજી થશે. તે લઈ ગયા. તે મંદિરમાં જઈને દરવાજામાં મંદિરમાં તો છોકરો સાનો રહી જાય, રમવા માંડે. એટલે પછી એક દી થયું, બીજે દી છોકરો કજ્યો કરે અને તેડીને એનો બાપો મંદિરે લઈ જાય. હવે મંદિરમાં જાય એટલે મંદિરમાં આરતી થતી હોય, વળી મંદિરમાં પ્રસાદ મળે અને કથા વાર્તા હોય તો છોકરો ત્યાં સાનો રહી જાય, લઈને બેસે. એમ કરતાં કરતાં નવલબાના ઘરવાળાને ખરેખરો સત્સંગ ઘરે આવીને વાતું કરે અને ભગવાનની જે કથા છે એ આપણા હૃદયમાં કથા ઉતરે તો જ ભગવાનનો મહિમા થાય. આ સત્સંગી નહોતા પણ ઓલી ભગવાનની કથા સાંભળવાનો મોકો દીકરાએ આપ્યો. છોકરો સાનો રહે, રોવે નહીં, એટલા માટે મંદિર જતા. એમાં રોજ કથા, રોજ પ્રસાદ મળે, રોજ ભગવાનની દર્શન થાય, આરતી થાય. એના ઘરવાળાને જીવમાં સત્સંગ ઉતર્યો, કંઠી બંધાવી અને પછી તો ઘરમાં સારો સત્સંગ. પછી તો બહુ સુખેથી આનંદથી નિર્વિઘ્ને નવલબાઈ ભગવાનનું ભજન કરે છે. નવલબાનો દીકરો મોટો થઈને પણ ખૂબ સારા સત્સંગી થયા અને એ જીવે ત્યાં સુધી નવલબાઈએ ને એના ઘરવાળાએ ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું. અંતકાળે મહારાજે એનું કલ્યાણ પણ કર્યું. એ આવા પ્રાતિજ ગામના
અતિ ભાવિક નવલબા હતા, ઘણું સહન કર્યું તો મહારાજે સુખે કરી દીધું, સત્સંગય રહ્યો અને કલ્યાણ પણ થયું. તો આવા ભગવાનના એકાંતિક ભક્તોને લાખો વખત ધન્યવાદ દંડવત કરીએ. જય સ્વામિનારાયણ.